કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં સેવા અને સંસ્કારના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલના જન્મદિવસને સેવા કાર્યોથી ઉજવવામાં આવ્યો હતો. લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલના માર્ગદર્શન હેઠળ વિવિધ સમાજ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સાથે સાથે વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ યુવાનો માટે યોજાયેલ પ્રેરણાદાયક વ્યાખ્યાન સમારોહ યોજાયો હતો. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ યુવા વ્યાખ્યાનકાર અને સમાજ પ્રબોધનકાર શ્રીમાન વસંત હંકારે સાહેબે જણાવ્યું હતું કે પોતાના સંબોધનમાં દીકરા દીકરીઓને માતા પિતાનું મહત્વ સમજાવ્યું અને જીવનમાં સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. તેમણે યુવા પેઢીને જીવનમાં ભટકાવવાથી દૂર રહી પરિવાર અને સમાજ માટે ગૌરવપૂર્ણ કાર્ય કરવાની અપીલ પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય શક્તિ મંત્રી અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન આ કાર્યક્રમમાં અંદાજે 6 થી 7 હજાર જેટલા યુવાનો, માતા પિતા અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાન સ્વ વિક્રમસિંહજી શેખાવતના અચાનક નિધન ઉપર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના સમાજ સેવાના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા સેવા, સંસ્કાર અને સમાજ જાગૃતિનો સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જલશક્તિ મંત્રી શ્રીમાન પાટીલ સાહેબ એમના જન્મદિવસના ઉપલક્ષ પર આજે અમે અહીંયા ભવ્ય દિવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જે આજે અહીંયા થઈ રહ્યું છે, જે આપ જોઈ શકો છો. આજે મધુરમ સર્કલ રાધાકૃષ્ણ પાર્ટી પ્લોટ અગ્રવાલ સ્કૂલની સામે જોઈ શકો છો આપ 7 થી 8 હજાર લોકો અહીંયા ભેગા થયા છે, જેમાં આજે મહારાષ્ટ્રના બહુ સ્પષ્ટ વક્તા પ્રેરણાદાયી સંભાષણ લઈને આવ્યા છે, જે સમાજને પ્રબોધનકાર છે, સમાજને બહુ પ્રેરણાવાળું સંબોધ આપે છે. જે મનોજ વસંત અંકારે સર છે, જે અહીંયા પધારી ચૂક્યા છે, અને એ સમાજને એક બહુ પ્રેરણાવાળું સંભાષણ કરવાના છે અને પ્રેરણાવાળું માર્ગદર્શન આપવાના છે. તો જે દીકરા દીકરીઓને માતા પિતાને મહત્વ શું હોય છે, માતા પિતાનું મહત્વ સમજાવતું આ એક પ્રોગ્રામ છે, જેમાં વસંત અંકારે સર દરેકને પ્રેરણાથી દીકરા દીકરીઓને બહુ સારી રીતે સમજાવશે અને મમ્મી પપ્પાનું મહત્વ શું હોય છે એ સમજાવશે. એના માટે અમે આજે સાહેબના જન્મદિવસના ઉપલક્ષ પર અલગ અલગ સેવાકીય કાર્ય થતા હોય છે. તો એમાંથી આ એક સેવાકીય કાર્ય છે, જે વડીલોને મમ્મી પપ્પાઓને એક અલગથી સેવાકીય કાર્યથી આ એક પ્રેરણાનું હૂંફવાળું સંબોધ કરીને વસંત અંકારે સર દ્વારા જે દીકરીઓએ ભૂલ કરી એ નહીં થવું જોઈએ, એના માટે આ એક અમે રજૂ કરવાના છે, જે આજે થઈ રહ્યું છે, જે જબરદસ્ત હોય છે, જેથી મમ્મી પપ્પાના દીકરા દીકરી બહુ શાંત વાતાવરણમાં એમનો કાર્યક્રમ હોય છે અને બહુ જબરદસ્ત કાર્યક્રમ હોય છે, જે પ્રેરણા આપીને એવો મેસેજ આપે છે કે ભાઈ તમે એમના પ્રેરણાથી કોઈ પણ નેગેટિવ પોઈન્ટ હોય એ તમારા દૂર કરી નાખે છે. લોકોને શું સંદેશો પાઠવશો, અને જે રીતે અત્યારે હાલમાં જે બે દીકરીઓએ સુસાઇડ કરી લીધું તો લોકોને શું સંદેશો? જે રીતે આ ડિંડોલીની મેટરથી બે દીકરીઓની સોશિયલ મીડિયાના માધ્યમથી તો અત્યારે જે આગળ છે, તો આ જે છે કે આ બહુ વધતું જતું છે, તો એના માટે આપણે સમાજ માટે પ્રેરણાવાળું એવું કાર્ય કરવું જોઈએ, જેનાથી સમાજને, સોસાયટીને, કોલેજમાં, સ્કૂલમાં આવા કાર્યક્રમ થવા જોઈએ. દરેકે આવા કાર્યક્રમ કરવા જોઈએ. વસંત અંકારે સર બહુ સ્પષ્ટ વક્તા છે. અત્યાર સુધી એમને ઘણા બધા કાર્યક્રમો મહારાષ્ટ્રમાં કર્યા છે. આ ગુજરાતમાં આવ્યા છે, તો ગુજરાતમાં બી બહુ સારી રીતે આ પ્રેરણાવાળું વક્તવ્ય આપવાના છે, અને જોઈ શકો છો કે બહુ ભવ્ય દિવ્ય કાર્યક્રમ થવા જોઈએ. 7 થી 8 હજાર લોકો અહીંયા ભેગા થયા છે. એમને આ પ્રેરણાવાળું વક્તવ્ય આપીને એમાંથી હું તો એમ કહીશ કે 2-4 છોકરીઓ બી જો આપણને ખબર નહીં પડશે પણ એ સુધરી જશે 100%, એની હું ગેરંટી આપું છું. કેમ કે જે બે દીકરીઓ કરી એમના માર્ગદર્શનથી 100%, 2 થી 4 નહીં પણ હું તો એમ કહીશ 50 થી 100 દીકરીઓ સુધરી જશે. અને દર વર્ષે આવા કાર્યક્રમ થવા જોઈએ. સોસાયટી, સમાજ બધાએ આવા કાર્યક્રમ રાખવા જોઈએ. દરેક સ્કૂલને પણ વિનંતી કરું છું કે આવા કાર્યક્રમ કરવા જોઈએ.